કાલાવડના સત્યા ગામમાં પ્રેમ પ્રકરણ મામલે જૂથ અથડામણ 15થી વધુ લોકો સામે ગુનો દાખલ 2 આરોપીઓ ઝડપાયા. કાલાવડના સત્યા ગામમાં રાત્રિના સમયે પ્રેમ પ્રકરણની જૂની અદાવતને લઈને 2 જૂથો વચ્ચે હિંસક અથડામણનો વિડીયો વાયરલ થયો હતો. લાકડીઓ અને અન્ય હથિયારો વડે થયેલા આ હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. પોલીસે આ મામલે 7 મુખ્ય આરોપીઓ અન્ય 15 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. ગત તારીખ 28/5/2026ના રોજ રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ રાત્રિના કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવતા સત્યા ગામમાં એક 7 વ્યક્તિઓ અને અન્ય અજાણ્યા 15 શખ્સો દ્વારા ફરિયાદીની ફરિયાદ મુજબ મયુરલાલજી માલા જે રહેવાસી છે એ સત્યા ગામના છે, તેઓના ઘરે તેમના ફઈના છોકરા મહેશ મોહન ગરચરના પ્રેમ પ્રકરણ બાબતે જે 7 જણા છે એ ઉપરાંતના 15 જણા દ્વારા લાકડીના હથિયારો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. તે હુમલામાં એક મહિલાને ઘાયલ કરવામાં આવેલ છે, જે અનુસંધાને કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા BNSની કલમ 109(1), 115(2), 189(2)(3), 190, 191(1) અને 351, 234, 352, 61 અને GP એક્ટ 135 હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. આ કામે લગભગ 7 આરોપીઓ અને અન્ય 15 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે, જેના અનુસંધાને 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાલ પ્રક્રિયામાં છે.